ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. SYBA સેમ 3, પેપરનું નામ રૂપકમ અધ્યયનમ, પેપર કોડ નંબર ACSN 303. શુદ્રકનું નાટ્યકાર તરીકેનું મૂલ્યાંકન અથવા મૃચ્છકટિકમનું એક નાટ્યકૃતિ તરીકેનું પ્રદર્શન કરાવો. આપણે અહીંયા શુદ્રકનું છે એ નાટ્યકાર તરીકેનું મૂલ્યાંકન જોઈએ કે શુદ્રકનું મૃચ્છકટિકમ છે એ જગવિખ્યાત નાટકોમાં છે એ મોભાનું સ્થાન ધરાવે છે. શાકુંતલની જેમ આ નાટકે પણ છે એ અનેક સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. કાલિદાસના નાટકોમાં તો દુષ્યંત શકુંતલા કે પુરુરવા ઉર્વશીની પ્રેમકથાઓ આલાયક થાય છે. તેમાં સમાજના ઉચ્ચ કોટીના રાજાઓ, ઋષિપુત્રીઓ અને અપ્સરાઓ, રાજકુંવરીઓ જેવા પાત્રોથી રાજમહેલમાં ચાલતી પ્રેમ લીલાઓ એ વર્ણવાય છે. પણ શુદ્રક જ એક એવા સંસ્કૃત નાટ્યકાર છે કે જેમની કૃતિમાં સમાજના નીચલા સ્તરના માણસોની વાત છે. અહીં એક ગરીબ વેપારી અને ગણિકા વચ્ચેના પ્રેમની કથાનું આ નાટક છે. આવા પાત્રોની પ્રેમકથામાં ચારે તરફથી વિટરાઈ વળેલા જે પાત્રો છે તે મૂર્ખ, અજ્ઞાની, કામુક, ગુંડો, સકાર, લંપટ, વીટ, હસાવનારો વિદૂષક, સર્વિલક જેવો ચોર અને ક્રાંતિકારી વીર, સંવાહક જેવો જુગારી અને બૌદ્ધ સાધુ, ગામના પોલીસો, ચેટી, ચેટો, ગાડાવારો, રાજા પાલક, ન્યાયાધીશ, ચાંડારો વગેરે આવે છે. કે આપણે જોઈએ તો શુદ્રકનું મૃચ્છકટિકમ છે એ જગવિખ્યાત છે અને નાટકોમાં છે એ મોભાનું સ્થાન પણ ધરાવે છે. શાકુંતલની જેમ આ નાટકે પણ છે એ સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે કે જેવી રીતે શાકુંતલ કૃતિ છે એણે સાહિત્ય રસિકોના દિલ જીત્યા છે, મૃચ્છકટિકમ છે એને પણ લોકોએ પોતાના દિલમાં સ્થાન આપ્યું છે. કાલિદાસના નાટકોમાં તો દુષ્યંત, શકુંતલા, પુરુરવા, ઉર્વશીની પ્રેમકથાઓ આલેખાય છે. એમાં છે એ સમાજના જે ઉચ્ચ કોટીના રાજાઓ છે, ઋષિમુનિઓ છે, અપ્સરાઓ, રાજકુંવરીઓ એવા પાત્રોને લઈ અને રાજમહેલમાં ચાલતી એવી પ્રેમ લીલા વર્ણવવામાં આવી છે. પણ શુદ્રક જ એકમાત્ર એવા સંસ્કૃત કવિ છે કે જેમણે સમાજના નીચલા સ્તરના માણસો છે એમની પણ વાત કરી છે. અહીં ગરીબ વેપારી અને ગણિકા વચ્ચેની પ્રેમનું કથાનક આવે છે. આવા પાત્રોની પ્રેમકથામાં છે એ ચારે તરફથી વિટરાયેલા એવા પાત્રો છે કે જેમાં મૂર્ખ, અજ્ઞાની, કામુક, ગુંડો, સકાર, લંપટ, વીટ, હસાવનારો વિદૂષક, સર્વિલક જેવો ચોર અને ક્રાંતિકારી વીર, સંવાહક જેવો જુગારી અને બૌદ્ધ સાધુ, ગામના પોલીસ, ચેટો, ગાડાવારો, રાજા પાલક, ન્યાયાધીશ, ચાંડાળ વગેરેનો સમાવેશ થાય છે. શુદ્રકે આ નાટકમાં જે વિષયો ગૂંથી લીધા છે તે બ્રાહ્મણ, વેપારી અને ગણિકાનો સાચો પ્રેમ, ન્યાયાલયનું દ્રશ્ય, વ્યવહારની દુષ્ટતા, ઉતાવળે અપાતા ન્યાયો, વિચાર વગરની સજાઓ, સકાર જેવા દુષ્ટનો સ્વભાવ, ભવિતવ્યતા એટલે કે નસીબનું ચક્ર વગેરેને એક જ કથામાં છે એ આબેહૂબ ગૂંથી બતાવ્યા છે. શુદ્રકે છે એ આ નાટકમાં વિષયોને ગૂંથી લીધા છે જેનામાં એમણે બ્રાહ્મણ, વેપારી અને ગણિકાનો સાચો પ્રેમ દર્શાવ્યો છે, ન્યાયાલયનું દ્રશ્ય, વ્યવહારની દુષ્ટતા, ઉતાવળે અપાતા એવા ન્યાયો, વિચાર વગરની સજાઓ, સકાર જેવા નીચ દુષ્ટનો સ્વભાવ, ભવિતવ્યતા એટલે કે નસીબનું ચક્ર વગેરે એક જ કથામાં છે એમણે ખૂબ જ આબેહૂબ રીતે છે એમણે ગૂંથી બતાવ્યા છે. એટલે કે આમાં વિષયોની ગૂંથણી છે એ પણ ખૂબ જ સરસ છે. આ મૃચ્છકટિકમ કૃતિમાં રસવૈવિધ્ય છે એ પણ અદ્ભુત છે. ચારુદત્તની ગરીબાઈ, થાપણની ચોરી, પ્રિયતમાનું ખૂન કર્યાનું માથે આરોપ, અપયસભર્યું મૃત્યુ, વધસ્થાને જતા પુત્રનો વિલાપ, પત્નીની અગ્નિમાં બળી મરવાની તત્પરતા વગેરે કરુણ રસ ઉપજાવે એવા પ્રસંગો અહીં છે. સાથે સાથે 5મા અંકમાં વરસાદી વાતાવરણમાં ચારુદત્ત અને વસંતસેનાનું શૃંગારિક મિલન છે જે પ્રેક્ષકોને શૃંગાર રસનો અનુભવ કરાવે છે. વિદૂષકનું સેના વસંત, ઊંધા ફરીને બોલવું, પગ ફેરવીને બોલવું અને છેલ્લે પદ ફેરવીને વસંતસેના બોલવું વગેરે પ્રસંગો છે એ પણ હાસ્યજનક છે. સકારની મૂર્ખતાભરી ઉક્તિઓ, રામ દ્રૌપદીને ઉઠાવી ગયા હતા તેમ, મેં કોયલનું માંસ ખાધું છે તેથી મારો રાગ સરસ જ હોય છે વગેરે પ્રેક્ષકોને ખૂબ હસાવે છે. જુગારીઓ, માથુર, ધ્રુતકર, સંવાહકનું દ્રશ્ય પણ છે એ નવા હાસ્ય રસથી ભરેલું છે. એ જ પ્રમાણે ચોર તરીકે સર્વિલકની પ્રવૃત્તિ પણ રસપ્રદ છે. કે આ કૃતિ છે મૃચ્છકટિકમ એમાં શુદ્રકે છે એ રસવૈવિધ્ય પણ અદ્ભુત રીતે દર્શાવેલો છે કે જેમાં કરુણ છે, હાસ્યરસ છે, શૃંગાર રસ છે વગેરે જોવા મળે છે. કે કરુણ રસ છે એ ચારુદત્તની ગરીબાઈ, થાપણની ચોરી, પ્રિયતમાનું ખૂન કર્યાનું માથે આરોપ, અપયસભર્યું મૃત્યુ,
વધસ્થાને જતા એવા પુત્રનો વિલાપ, પત્નીની અગ્નિમાં બરી મરવાની તત્પરતા વગેરેમાં છે એ કરુણ રસ ઉપજાવેલા એવા પ્રસંગો છે. સાથે સાથે પાંચમો અંક છે એમાં જે વરસાદી વાતાવરણમાં ચારુદત્ત અને વસંતનાનું જે શૃંગારિક મિલન છે એ પણ પ્રેક્ષકોને છે એ શૃંગાર રસનો અનુભવ કરાવે છે. વિદૂષકનું સેના વસંત ઊંધા ફરીને બોલવું, પગ ફેરીને બોલવું અને છેલ્લે પદ ફેરવીને વસંત સેના બોલવું એ પણ હાસ્યજનક એવા પ્રસંગો છે કે જેમાં હાસ્ય રસ જોવા મળે છે. સકારની જે મૂર્ખતાભરી ઉક્તિઓ છે કે રામ દ્રૌપદીને ઉઠાવી ગયા હતા તેમ, મેં કોયલનું માંસ ખાધું છે તેથી મારો રાગ સરસ જ હોય વગેરે છે, એમાં પણ હાસ્ય રસ આવે છે. એ પણ પ્રેક્ષકોને ખૂબ જ હસાવે છે. જુગારીઓ, માથુર, ધૂતકર, સંવાહકનું દ્રશ્ય એ પણ નવા હાસ્ય રસથી ભરેલું છે. અને એ જ પ્રમાણે ચોર તરીકે સર્વેલકની પ્રવૃત્તિ છે એ પણ રસપ્રદ છે. આમ આ કૃતિમાં છે રસ વૈવિધ્ય ખૂબ જ અદ્ભુત જોવા મળે છે. શુદ્રકને એક નાટ્યકાર તરીકે સંઘર્ષ વગરનું નાટક ન હોઈ શકે એ સિદ્ધાંતની પણ બરાબર ખબર છે. આથી એમણે જે પ્રેમીઓને પસંદ કર્યા છે તે એક ગરીબ બ્રાહ્મણ ચારુદત્ત છે અને બીજી નાયિકા વસંતસેના ગણિકા છે. આથી સામાજિક વિષમતાવાળા પાત્રો વચ્ચે પ્રેમ કેવી રીતે હોઈ શકે અને પ્રેમ થાય તો પણ તેનો વિકાસ કેવી રીતે થાય એવા મુશ્કેલ વિષયને લઈને આ નાટકની સફળતાપૂર્વક રચના કરી બતાવી છે. આ બે વિષમ પાત્રોની પ્રેમકથામાં વળી પાછું બાહ્ય સંઘર્ષનું તત્વ પણ લાવવાનું શુદ્રક છે એ ચૂક્યા નથી. એટલે કે આ કૃતિમાં સકાર નામનું ખલનાયકનું પાત્ર પણ છે. આ પાત્રે એક તરફથી નાયિકા વસંતસેનાનું ગળું પીસી નાખ્યું તો બીજી તરફથી નાયક ચારુદત્તના માથે ખૂનનો આરોપ ઉડાડીને છેક વધસ્થાન ઉપર પહોંચાડી દીધો. આવા દિલધડક દ્રશ્યોથી કવિએ સુંદર રસ્તો કાઢી બતાવ્યો છે. અને એમાં જ શુદ્રકની વસ્તુ સંકલનની કળા જોઈ શકાય છે કે શુદ્રકની વસ્તુ સંકલનની કળા પણ છે એ આપણે આ કૃતિમાં જોઈ શકીએ છીએ કે જેમાં શુદ્રકને એક નાટ્યકાર તરીકે સંઘર્ષ વગરનું નાટક ન હોઈ શકે એ સિદ્ધાંતની પણ બરાબર ખબર છે. આથી એમણે જે પ્રેમીઓને પસંદ કર્યા એ એક ગરીબ બ્રાહ્મણ ચારુદત્ત છે અને બીજી છે નાયિકા વસંતસેના જે ગણિકા છે. આથી સામાજિક વિષમતાવાળા પાત્રો વચ્ચે પણ પ્રેમ કેવી રીતે હોઈ શકે અને પ્રેમ થાય તો તેનો વિકાસ પણ કેવી રીતે થાય એવા મુશ્કેલ વિષય લઈ અને આ નાટકની સફળતાપૂર્વક એમણે રચના કરી બતાવી. આ બે વિષમ પાત્રોની પ્રેમકથામાં વળી પાછું બાહ્ય સંઘર્ષનું તત્વ પણ લાવવાનું શુદ્રક છે એ ચૂક્યા નથી. એટલે કે બાહ્ય તત્વનો સંઘર્ષ છે એ પણ એમણે બતાવેલું છે. એટલે કે આ કૃતિમાં છે એ સકાર નામનું ખલનાયકનું પાત્ર પણ આવે છે કે જે સંઘર્ષ ઉત્પન્ન કરે છે. અને આ પાત્ર છે એ એક તરફથી નાયિકા વસંતસેનાનું ગળું દબાવી દે છે અને બીજી તરફ છે નાયક ચારુદત્તના માથે ખૂનનો આરોપ ઓઢાડી અને એને વધસ્થાન સુધી પણ પહોંચાડી દે છે. આવા દિલધડક દ્રશ્યોથી કવિએ સુંદર રસ્તો કાઢી બતાવ્યો છે અને એમાં જ શુદ્રકની વસ્તુ સંકલનના કળા છે એ પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. ગૌણ કથા જેવા લાગતા ચોરીના દ્રશ્યો કે જુગારીના દ્રશ્યો કે રાજ પરિવર્તનના ક્રાંતિકારી દ્રશ્યો જ અંતે તો ચારુદત્ત અને વસંતસેનાને ઉપકારક જ પુરવાર થાય છે. આમ બધું છે એ સુગ્રથિત છે. વિશાળ ફલક ઉપર પથરાયેલી કથાને આવી સુંદર રીતે ગૂંથવા માટે મોટી કુશળતાની જરૂર પડે છે કે અહીંયા કને કવિ શુદ્રકે છે એમણે ગૌણ કથા જેવા લાગતા એવા ચોરીના દ્રશ્યો છે કે જુગારીના દ્રશ્યો કે રાજ પરિવર્તનના ક્રાંતિકારી દ્રશ્યો છે એ જ તો અંતે તો છે એ ચારુદત્ત અને વસંતસેનાને ઉપકારક પુરવાર થાય છે. એટલા માટે જ કવિએ છે અહીંયા કને સારી રીતે આપેલા છે. વિશાળ ફલક ઉપર પથરાયેલી કથાને આવી સુંદર રીતે ગૂંથવા માટેની મોટી કુશળતાની જરૂર પડે કે જે કુશળતા આપણે શુદ્રકમાં જોઈ શકીએ છીએ. સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં આ બૃહ્જકટિકમ છે એ ઘણી રીતે અજોડ છે. એમાં આવતા પાત્રો પ્રણય કથા તો નવા પ્રકારની જ છે પણ તેમાં સકારનું પાત્ર પણ નવીનતમ સર્જન, કોઈને મારી નાખવાના પ્રસંગો અપૂર્વ છે. એ જ પ્રમાણે એમાં આવતા નિમ્ન સ્તરના જુગાર, ચોરી, વધસ્થાનના કે ગળું દબાવીને કોઈને મારી નાખવાના પ્રસંગો છે એ અપૂર્વ છે. એનું શીર્ષક પણ છે એ નાયકના કે નાયિકાના નામ ઉપરથી નહીં પાડતા કવિએ એક નાના પણ મહત્ત્વના પ્રસંગ ઉપરથી પાડ્યું છે. અને વિદ્વાનોનું એવું કહેવું છે કે શુદ્રકની આ માટીની ગાલીમાં બેસીને સંસ્કૃત નાટકો તો આખી દુનિયાની મુસાફરી કરી છે. ટૂંકમાં આ નાટકે આખા જગતના નાટ્ય રસિકોને પોતાની અજોડ કલાથી ખુશ કરી દીધા છે કે સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં છે એ બૃહ્જકટિકમ ઘણી રીતે અજોડ છે. કારણ કે એમાં આવતા પાત્રો,
પ્રણય કથા તો નવા પ્રકારની જ છે, અને પણ તેમાં જે સકારનું પાત્ર પણ છે એ નવીનતમ સર્જન છે, કે કવિએ શુદ્રક છે એમણે છે એ સકારના પાત્રને છે એ નવીનતમ સર્જન કહેવામાં આવે છે, કારણ કે એમણે જે પ્રયોજેલો છે. એ જ પ્રમાણે એમાં આવતા જે નિમ્ન સ્તરના જુગારી, ચોરી, વધ સ્તંભના કે ગળું દબાવીને કોઈકને મારી નાખવાના પ્રસંગો છે એ પણ અપૂર્વ છે. અને એનું શીર્ષક પણ છે એ નાયક કે નાયિકાના નામ ઉપરથી નહીં પાડતા કવિએ એક નાના પણ મહત્ત્વના પ્રસંગ ઉપરથી પાડ્યું છે. અને વિદ્વાનોનું કહેવું છે કે શુદ્રકની આ માટીની ગાલીમાં બેસી ને સંસ્કૃત નાટકે તો આખી દુનિયાની મુસાફરી કરી છે. અને ટૂંકમાં આ નાટકે છે એ આખા જગતના નાટ્ય રસિકોને પોતાની અજોડ કલાથી ખુશ કરી દીધા છે, કે નાનકડો માટીની ગાલીનો પ્રસંગ આવે છે એના દ્વારા જાણે કે કવિએ આપણે આખી દુનિયાની મુસાફરી કરાવી દીધી છે. આમ આ નાટક છે એ આખા જગતમાં અજોડ તરીકે પણ ઓળખાય છે. કેટલાક વિદ્વાનોને શુદ્રકની નાટ્યકલામાં થોડાક દોષો પણ દેખાયા છે. ઉદાહરણ તરીકે એમાં વસંત સેનાના મહેલમાં આવેલા 7-8 ઓરડાનું લાંબુ વર્ણન, 5મા અંકમાં વર્ષા ઋતુનું લાંબુ વર્ણન અને સૂડીએ લઈ જવાતા ચારુદત્તના ગુનાની વારંવાર જાહેરાત, એમાં આવતી પુનરુક્તિઓ, એ બધું વાર્તા પ્રવાહમાં રૂકાવટ સમાન જણાય છે. જુગારીના ઝઘડા કે વિરકચંદનકના કર્ણાટક કલહનો પણ બિનજરૂરી લાંબા છે. જો એને દૂર શકાયા હોત તો આ નાટક છે વધુ સુદૃઢ બન્યું હોત. છતાંય અનેક સિદ્ધિઓ સર કરનારું આ નાટક એની 2-4 મર્યાદાઓથી કંઈ ઉતરતી કક્ષાનું બની જતું નથી. પરદેશી વિદ્વાન તો કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલા કરતાંય આ નાટકને મહાન અને શ્રેષ્ઠ ગણે છે, કારણ કે આમાં જે સમાજનું સાચું પ્રતિબિંબ છે એ ઝીલાયું છે. તેથી કે શુદ્રકના છે એ નાટ્યકલામાં થોડાક દોષો પણ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે છે કે એમાં વસંત સેનાના મહેલમાં આવેલા જે 7-8 ઓરડાનું લાંબુ વર્ણન કરેલું છે એ, 5મા અંકમાં વર્ષા ઋતુનું લાંબુ વર્ણન અને સૂડીએ લઈ જવાતા એવા ચારુદત્તના ગુનાની વારંવાર જાહેરાત, એમાં આવતી પુનરુક્તિઓ, એ બધું છે એ વાર્તા પ્રવાહમાં રૂકાવટ સમાન જણાય છે. જુગારીના જે ઝઘડા થયેલા છે કે વિરકચંદનકના કર્ણાટક કલહનો પ્રસંગ, એ પણ બિનજરૂરી લાંબા છે. જો એને દૂર કરી શક્યા હોત તો આ નાટક છે વધુ સુદૃઢ બન્યું હોત. છતાંય કંઈ અનેક સિદ્ધિઓ સર કરનારું એવું આ નાટક છે એની 2-4 મર્યાદાઓને કારણે કંઈ ઉતરતી કક્ષાનું બની નથી જતું. પરદેશી વિદ્વાનો છે એ તો કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ કરતાંય આ નાટકને છે મહાન અને શ્રેષ્ઠ ગણે છે, કારણ કે આમાં છે એ સમાજનું સાચું પ્રતિબિંબ છે એ ઝીલાયેલું જોવા મળે છે. આમ આપણે અહીં છે એ શુદ્રકાનું નાટ્યકાર તરીકેનું મૂલ્યાંકન જોયું, કે જેમાં સૌપ્રથમ આપણે છે કે મૃચ્છકટિકમ વૃત્તિ છે એ જગવિખ્યાત નાટકોમાં જે મોભાનું સ્થાન ધરાવે છે એની વાત કરી, કે શાકુંતલમની જેમ છે એ આ નાટકે પણ અનેક સાહિત્ય રસિકો છે એમના દિલ જીતી લીધા છે. કે કાલિદાસના નાટકોમાં તો છે એ દુષ્યંત, શકુંતલા, પુરુરવા, ઉર્વશી વગેરે જેવાની પ્રેમ કથાઓ આલેખાય છે, અને એમાં છે એ સમાજના ઉચ્ચ કોટીના રાજાઓ, ઋષિઓ, ઋષિપુત્રીઓ અને અપ્સરાઓ, રાજકુંવરીઓ જેવા પાત્રોથી રાજમહેલમાં ચાલતી એવી પ્રેમલીલાઓ વર્ણવાય છે. પણ શુદ્રક એક એવા સંસ્કૃત સાહિત્યમાં કવિ છે કે જેમણે છે એ સમાજના નીચલા સ્તરના માણસોની વાત છે એ કરેલી છે. અહીં એક ગરીબ વેપારી અને ગણિકા વચ્ચેની પ્રેમની કથાનું આ નાટક છે એ વર્ણવે છે, અને આમાં આવતા જે પાત્રો છે એ પણ પ્રેમ કથામાં ચારે તરફથી વીંટળાઈ વળેલા એવા પાત્રો છે, કે જે મૂર્ખ, અજ્ઞાની, કામુક, ગુંડો, પછી લંપટવીટ, હસાવનારો વિદૂષક, સર્વિલક જેવા ચોર અને ક્રાંતિકારી વીર, સંવાહક જેવા જુગારી અને બૌદ્ધ સાધુ ગામના પોલીસો, ચેટ, ચેટી, ગાડાવારો, રાજાપાલક, ન્યાયાધીશ, ચાંડાળ વગેરેનો સમાવેશ થાય છે. શુદ્રકે છે એ આ નાટકમાં જે વિષયોની ગૂંથણી કરી છે એ પણ ખૂબ જ સરસ છે, કારણ કે એમાં એમણે બ્રાહ્મણ, વેપારી અને ગણિકાનો સાચો પ્રેમ, ન્યાયાલયનું દ્રશ્ય, વ્યવહારની દુષ્ટતા, ઉતાવળે અપાતા એવા ન્યાયો, વિચાર વગરની સજાઓ, નીચ દુષ્ટોનો સ્વભાવ, ભવિતવ્યતા એટલે કે નસીબનું ચક્ર વગેરેમાં એક જ કથામાં આબેહૂબ રીતે ગૂંથી બતાવ્યા છે. એમણે જે રસવૈવિધ્ય પણ અદ્ભુત રીતે દર્શાવેલો છે, કે જેમાં ચારુદત્તની ગરીબાઈ, થાપણની ચોરી, પ્રિયતમનું ખૂન કર્યાનો માત્ર આરોપ, વધસ્થાને જતા પુત્રનો વિલાપ વગેરેમાં છે કરુણ રસ પણ ઉપજાવેલા એવા પ્રસંગો છે. અને સાથે સાથે છે એ 5મા અંકમાં જે વરસાદી વાતાવરણ, ચારુદત્ત અને વસંત સેનાનું શૃંગારિક મિલન, એમાં શૃંગાર રસનો પણ અનુભવ કરાવે છે. એ સિવાય વિદૂષકનું સેના વસંત ઊંધા ફરીને બોલવું,
પગ ફેરવી અને બોલવું અને પદ ફેરવીને વસંતસેનમાં બોલવું એ પણ હાસ્યજનક છે, કે જેમાં હાસ્યરસ જોવા મળે છે. સકારની મૂર્ખતાભરી ઉક્તિઓ છે કે રામ છે એ દ્રૌપદીને ઉઠાવી ગયા હતા, હસાવે છે. જુગારીઓ માથુર ધૂતકર સંવાહકનું દ્રશ્ય પણ છે એ નવા હાસ્યરસથી ભરેલું છે. અને એ જ પ્રમાણે છે એ ચોર તરીકે સર્વિલકની પ્રવૃત્તિ પણ રસપ્રદ છે. એટલે કે આ કૃતિમાં છે આપણે રસોનું વૈવિધ્ય જોવા મળે છે, કે જેમાં છે એ શૃંગાર રસ જોવા મળે છે, કરુણ રસનું પણ વર્ણન આવે છે, હાસ્ય રસનું પણ વર્ણન આવે છે, અદ્ભુત રસનું પણ વર્ણન આવે છે. આમ રસ વૈવિધ્યમાં પણ શુદ્રક છે એ અદ્ભુત છે. એ સિવાય જોઈએ તો શુદ્રક છે એમણે સંઘર્ષ પણ સારી રીતે બતાવેલો છે, કે શુદ્રક છે એક નાટ્યકાર તરીકે એમને ખ્યાલ જ હતો કે સંઘર્ષ વગરનું નાટક જ ન હોઈ શકે. એટલા માટે થઈ અને એ સિદ્ધાંતને બરાબર ધ્યાનમાં રાખી અને એમણે છે એ પ્રેમીઓને પસંદ કર્યા છે. એમાં પણ એક છે એ ગરીબ બ્રાહ્મણ ચારુદત્ત છે અને બીજી છે એ નાયિકા એવી વસંત સેના છે, કે જે ગણિકા છે. આથી સામાજિક વિષમતાવાળા પાત્રો વચ્ચે પ્રેમ કેવી રીતે હોઈ શકે અને એ પ્રેમ થાય તો એનો વિકાસ છે એ કેવી રીતે થાય, એવા મુશ્કેલ વિષય લઈ અને નાટકે છે એ સફળતાપૂર્વક આની રચના કરી બતાવી છે. આમાં બે વિષમ પાત્રોની પ્રેમકથામાં વળી પાછું બાહ્ય સંઘર્ષ તત્વ પણ લાવવાનું છે એ શુદ્રક ચૂક્યા નથી. એટલે આ કૃતિમાં છે એ સકાર નામનું એમણે ખલપાત્ર પણ પસંદ કરેલું છે. અને આ પાત્ર એક તરફથી નાયિકા વસંત સેનાનું ગળું દબાવી અને એને મારી નાખે છે, અને બીજી તરફ છે નાયક ચારુદત્તના માથે છે એ ખૂનનો આરોપ પણ ઓઢાડી અને એને વધસ્થાન સુધી પહોંચાડી દે છે. આમ આવા દિલધડક દ્રશ્યોથી છે એ કવિએ સુંદર રસ્તો કાઢી રાખ્યો છે. એમાં જ એની વસ્તુ સંકલનની કળા પણ જોઈ શકાય છે. એટલે અહીં આપણે એમની વસ્તુ સંકલનની કળા જોઈ. ત્યાર પછી ગૌણકથામાં લાગતા એવા ચોરીના દ્રશ્યો, જુગારીના દ્રશ્યો કે રાજ પરિવર્તનના ક્રાંતિકારી દ્રશ્યો જ છે એ અંતે તો ચારુદત્તને અને વસંત સેનાને છે એ ઉપકારક પુરવાર થયા છે. આમ બધું છે એ સુગ્રથિત છે. વિશાળ ફલક ઉપર પથરાયેલી કથાને આવી સુંદર રીતે ગૂંથવા માટે મોટી કુશળતાની જરૂર પડે છે, અને એ કુશળતા છે શુદ્રકમાં આપણે જોઈ શકીએ છીએ. કારણ કે એમણે ગૌણકથામાં આવતા એવા દ્રશ્યો છે કે જે ચોરીના દ્રશ્યો, જુગારીના દ્રશ્યો, ચારુદત્ત અને વસંત સેનાનો અંતે ઉપકારક પુરવાર થવું, એ બધા છે એ એમણે સારી રીતે ગૂંથેલા છે. એટલે એમાં પણ એની કુશળતાને આપણે જોઈ શકીએ છીએ. સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં મૃચ્છકટિકમ છે એ ઘણી રીતે અજોડ છે. તો એનું આપણે મૂલ્યાંકન જોઈએ કે એમાં આવતા એના પાત્રો, પ્રણય કથા એ બધું જ નવા પ્રકારની છે. અને સકારનું પાત્ર પણ છે એ કવિનું નવીનતમ સર્જન છે. એ જ પ્રમાણે એમાં આવતા જે નિમ્ન સ્તરના જુગાર, ચોરી, વધસ્તંભના કે ગળું દબાવીને કોઈકને મારી નાખવાના પ્રસંગો પણ અપૂર્વ છે. અને શીર્ષક પણ છે એ અપૂર્વ છે, કારણ કે એમાં નાયક કે નાયિકાના નામ ઉપરથી નથી પાડવામાં આવ્યો, પરંતુ એમાં આવતા નાના પણ મહત્ત્વના પ્રસંગ ઉપરથી પાડવામાં આવ્યો છે. વિદ્વાનો તો કહેવું એવું છે કે શુદ્રકની આ માટીની ગાલીમાં બેસી અને સંસ્કૃત નાટકે તો આપણને આખી દુનિયાની મુસાફરી કરાવી છે. ટૂંકમાં આ નાટકે આખા જગતના નાટ્ય રસિકોને પોતાની અજોડ કલાથી ખુશ કરી દીધા છે. કારણ કે એના પાત્રો, એમાં આવતા નવીન સર્જન, એમના આવતા પ્રસંગો, શીર્ષક જે આપવામાં આવ્યું છે એના આધારે આપણે મૃચ્છકટિકમને છે અજોડ પ્રકરણ પણ કહી શકીએ. આમ શુદ્રકની નાટ્યકલામાં છે એ થોડાક દોષો પણ દેખાઈ આવે છે. કે ઉદાહરણ તરીકે જોઈએ તો વસંત સેનાના મહેલમાં આવેલા એવા 7-8 ઓરડાનું લાંબુ વર્ણન, 5મા અંકમાં વર્ષા ઋતુનું લાંબુ વર્ણન, ગુનાની વારંવાર જાહેરાત, પુનરુક્તિઓ, એ બધું છે એ વાર્તા પ્રવાહમાં રૂકાવટ સમાન જ છે. જુગારીના ઝઘડા કે વિરકચંદ્રનાથનો કર્ણાટક કલહનો પણ બિનજરૂરી એવા લાંબા છે. જો એને દૂર કરી શક્યા હોત તો નાટક છે એ બધું સુદૃઢ બનત. પરંતુ આ એક બે મર્યાદાઓને કારણે કંઈ આ જે નાટક છે એ કાંઈ ઉતરતી કક્ષાનું બની જતું નથી. અને પરદેશી વિદ્વાનો છે એમણે તો એમ જ કીધું છે કે કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ કરતાંય આ નાટકને છે એ મહાન અને શ્રેષ્ઠ ગણે છે. કારણ કે આમાં છે એ સમાજનું સાચું પ્રતિબિંબ ઝલાયેલું પણ જોવા મળે છે. આમ આપણે શુદ્રકનું નાટ્યકાર તરીકેનું મૂલ્યાંકન જોયું કે જેમાં સૌ પ્રથમ આપણે મૃચ્છકટિકમ છે એ જગવિખ્યાત એવા નાટકોમાં જે મોભાનું સ્થાન ધરાવે છે એ જોયું. ત્યાર પછી આ શુદ્રકે છે એ આ નાટકમાં જે વિષયોને ગૂંથી લીધા છે એની વાત કરી. આ મૃચ્છકટિકમ છે એમાં જે રસવૈવિધ્ય છે એ પણ અદ્ભુત છે, એનું વર્ણન પણ આપણે જોયું. સાથે સાથે શુદ્રકે છે એ નાટ્યકારમાં સંઘર્ષ છે એનું પણ
જાણતા હતા કે સંઘર્ષ પણ હોવો ખૂબ જ જરૂરી છે, એટલે એમણે જે સંઘર્ષ બતાવેલું છે એના આધારે એમની વસ્તુ સંકલનની કળા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી ગૌણ કથા જેવા લાગતા પરંતુ મહત્ત્વના જે દ્રશ્યો છે એનું વર્ણન પણ એમણે કરેલું છે કે જેના કારણે છે એ કથા વસ્તુ છે એ સુગ્રથિત જોઈ શકીએ છીએ. આમ ગૌણ કથાઓ છે એ પણ ગૂંથવામાં એમણે પોતાની કુશળતા દર્શાવેલી છે. અને ત્યાર પછી છે એ આપણે નાટ્ય સાહિત્યમાં મૃચ્છકટિકમ છે એ અજોડ પ્રકરણ તરીકેનું પણ એમનું મૂલ્યાંકન જોયું, અને અંતે છે એમાં જોવા મળતા દોષો. પરંતુ આ બે દોષોના કારણે કાંઈ છે એ આ નાટક છે એ ઉતરતી કક્ષાનું બનતું નથી. આમ જે વિદ્વાનોએ કીધું છે કે કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ કરતાં આ નાટકને મહાન અને શ્રેષ્ઠ ગણે છે, કારણ કે આમાં છે એ સમાજનું સાચું પ્રતિબિંબ છે એ ઝીલાયું છે. આમાં આપણે શૂદ્રકનું નાટ્યકાર તરીકેનું મૂલ્યાંકન છે એ ઉપર મુજબ જોયું.